Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your friends, and your parents all are safe. You are enjoying this new era and this new way of learning. મિત્રો તમે સૌ કુશળ હશો અને આ નવી એક રીત છે, નવો સમાજ છે ને તમે અનુભવતા હશો, એને એન્જોય કરતા હશો. શું મિત્રો મારો અવાજ તમારા સુધી પહોંચે છે? Yes, sir. Yes, sir. Yes, sir. Yes. Okay, fine. Yes, sir. Okay, good. અને શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર આપણા નોટ્સ બ્લેક કલરમાં આપણા નોટ્સ દેખાય છે તમને? હા સર. Yes, sir. ઓકે ફાઇન. ઓકે ગુડ. તો મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પારિમાણિક વિશ્લેષણ ભણી રહ્યા હતા. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પ્રક્રિયાને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. તો કયા કયા પ્રશ્નો હતા કે જેનો ઉકેલ આપણે પારિમાણિક સૂત્ર વડે લાવી શકતા હતા? એવા કયા કયા પ્રશ્નો હતા? તો નંબર 1, કોઈ ભૌતિક રાશિના એમકેએસ અને સીજીએસ એકમ એટલે કે બે જુદી જુદી એકમ પદ્ધતિઓના એકમો વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરી શકતા હતા. આપણે કદાચ લાસ્ટ લેક્ચરમાં કાર્યના એમકેએસ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ અથવા બળના એમકેએસ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ મેળવ્યો હશે. પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો કે ભાઈ ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોની ઉકેલ મેળવવાની પ્રક્રિયા બાય ધ હેલ્પ ઓફ ધ પારિમાણિક સૂત્ર. એટલે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને અમુક પ્રશ્નોના ઉકેલ મેળવવાની પ્રક્રિયાને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. 3 ઉપયોગિતા હતી. નંબર 1, કોઈ ભૌતિક રાશિના સીજીએસ અને એમકેએસ એકમ વચ્ચેનો સંબંધ લાવવો. નંબર 2, આપેલ સમીકરણની યથાર્થતા ચકાસવી. એટલે શું આપણને જે સમીકરણ આપ્યું છે સાચું છે કે ખોટું છે આપણે ચકાસી શકીએ છીએ, પારિમાણિક દ્રષ્ટિએ ચકાસી શકીએ છીએ. અને નંબર 3, કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું. તો આજે મિત્રો આપણે પારિમાણિક વિશ્લેષણની બીજી ઉપયોગિતા, પહેલી ઉપયોગિતા આપણે પતી ચૂકી છે કે એમકેએસ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ તમને પ્રસ્થાપિત કરતા આવડે છે. હવે આપણે પારિમાણિક વિશ્લેષણની સેકન્ડ એપ્લિકેશન ડિસ્કસ કરીશું. પણ એ પહેલા મેં અમુક ક્વેશ્ચન તમને આપ્યા હતા, તો એના જવાબ હું લખી રહ્યો છું. જો કદાચ તમારો જવાબ ના આવ્યો હોય તો તમે એકવાર ઘરે ફરીવાર ટ્રાય કરજો. મેથડ મેં તમને શીખવી છે અને છતાં પણ ના આવડે તો મને નેક્સ્ટ ટાઈમ પૂછજો. ચલો, લાસ્ટ ટાઈમ મેં કયા કયા ક્વેશ્ચન તમને સોલ્વ કરવા માટે આપ્યા હતા? દબાણ. અચ્છા, એક મિનિટ. પછી સૌથી પહેલું કયું હતું? દબાણ. અચ્છા, તો દબાણ માટે દબાણનો એમકેએસ એકમ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻1 બળ છેદમાં ક્ષેત્રફળ. હા, દબાણનો સીજીએસ એકમ. એટલે આ જવાબ આવવો જોઈએ. અથવા આવું ના લખો તો આ રીતે પણ ચાલે કે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર 10⁻1 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. તો 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર 10⁻1 ડાઇન. ચલો, દબાણ માટે 10⁻1 આન્સર આવે છે મિત્રો? તમારે આવી જાય? Yes, sir. હા સર. જો ના આવ્યો હોય તો એકવાર ક્રોસ ચેક કરવું, ઘરે ટ્રાય કરો. ઓકે, ચલો, બીજું શું હતું? પૃષ્ઠતાણ. હા, હું સીધો જવાબ લખી રહ્યો છું. આ જવાબ ના આવતો હોય તો એકવાર ફરીવાર ટ્રાય કરો અને પછી પણ ના આવે તો મને પૂછવું. ઓકે, બીજું હતું પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણનો એમકેએસ એકમ બરાબર 10⁻3 પૃષ્ઠતાણનો
CGS એકમ, અથવા બીજી રીતે 1 ન્યૂટન પ્રતિ મીટર બરાબર 10⁻³ ડાઇન પર સેન્ટીમીટર. ચલો પછી શું હતું? પાવર પાવર. તો પાવરનો MKS એકમ બરાબર 10⁷ પાવરનો CGS એકમ, અથવા 1 જૂલ પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁷ અર્ગ પ્રતિ સેકન્ડ. આ રીતે પણ લખી શકાય. એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. હા નીકળી જાઓ. ઓકે હા સારું, ફોન કરું તમે થોડી વાર પછી. ઓકે, તો પાવરનો MKS એકમ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁷ CGS એકમ થશે. ચલો ચોથું શું પૂછ્યું તું મેમ? શું પૂછ્યું તું? જડત્વની ચાક માત્રા. ઓકે, જડત્વની ચાક માત્રા. તો જડત્વની ચાક માત્રાનો MKS એકમ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁷ જ આવશે. આમાં પણ 10⁷ આવશે. CGS એકમ, અથવા બીજી શબ્દમાં એવું કહી શકાય કે 1 kg ઇન્ટુ મીટર સ્ક્વેર 10⁷ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પણ લખી શકાય. ચલો છેલ્લો શું હતું કે પતી ગયા? બળનો આઘાત. અચ્છા, બળના આઘાત માટે MKS એકમ બરાબર 10⁵ CGS એકમ, અથવા બીજી રીતે 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર 10⁵ ડાઇન ઇન્ટુ સેકન્ડ. તો મિત્રો આ રીતના જવાબ આવવા જોઈએ. જો આ રીતના જવાબ ના આવ્યા હોય તો તમે એકવાર ફરીવાર પ્રયત્ન કરજો કોઈ જગ્યાએ. પણ આ પારિમાણિક વિશ્લેષણની પહેલી એપ્લિકેશન પતી ગઈ. હવે મિત્રો હું પારિમાણિક વિશ્લેષણની બીજી એપ્લિકેશન લેવા તરફ જઈ રહ્યો છું. બીજી ઉપયોગિતા સમજવા તરફ જઈ રહ્યો છું. અને બીજી ઉપયોગિતા એ છે કે આપેલા સમીકરણની યથાર્થતા ચકાસવી. એટલે આપેલ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે એ ચેક કરવું. તો મિત્રો હું વ્હાઇટ બોર્ડ શેર કરી રહ્યો છું. સેકન્ડ એપ્લિકેશન આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. શું મિત્રો તમારા મોબાઈલની અંદર વ્હાઇટ બોર્ડ આવી જાય છે? હા સર. ઓકે ફાઇન. યસ સર. મારો અવાજ તમે ક્લિયરલી સાંભળી રહ્યા છો મિત્રો? યસ સર. ઓકે ફાઇન. આપેલ સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી. ક્વેશ્ચન કઈ રીતે પૂછાય એ સમજાવું તમને. મિત્રો ક્વેશ્ચન તમને આ રીતે પૂછાશે
સમીકરણ F બરાબર mv²r ની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી એટલે સાચું છે કે ખોટું છે તે જણાવવું. યથાર્થતા ચકાસો. જ્યાં હા રકમમાં આપ્યું હશે કે જ્યાં F એ બળ દર્શાવે છે, V એ ઝડપ દર્શાવે છે, M એ દળ દર્શાવે છે અને R એ ત્રિજ્યા દર્શાવે છે. મિત્રો ટાર્ગેટ સમજીએ. ટાર્ગેટ એ છે કે આપણને એક સૂત્ર આપ્યું છે, આપણે પહેલી વખત દેખ્યું છે, આવું કોઈ સૂત્ર આપણા ધ્યાનમાં નથી, તો મારે ચેક કરવું છે કે શું આ સૂત્ર સાચું છે કે ખોટું છે. હા, સૂત્રમાં કઈ વસ્તુ શું છે એ આપણને રકમમાં આપ્યું હશે, તો મારે ચેક કરવું છે કે આ સમીકરણ સાચું છે કે ખોટું છે. તો બહુ સિમ્પલ રસ્તો છે, બહુ સિમ્પલ રસ્તો છે. સૌથી પહેલા ડાબી બાજુનું પાસું, ડાબી બાજુમાં બળ છે એટલે ડાબી બાજુનું પાસું એટલે બળનું પાસું. મિત્રો ચલો બળનું પારિમાણિક સૂત્ર મિસ્ટર રાફે છે? મિસ્ટર રાફે ત્યાં આગળ? મિસ્ટર રાફી છે? હા મિસ્ટર રાફે બોલો, શું લખશું? m1 ઓકે, l1 ઓકે, t-2. ઓકે. સમીકરણ નંબર 1, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર લખ્યું. હવે જમણી બાજુનું પારિમાણિક સૂત્ર તો mv²/r છે, એટલે m નું પાસું વેગના પાસુનો વર્ગ અપોન ત્રિજ્યાનું પાસું. ચલો તો સૌથી પહેલા m એટલે દ્રવ્યમાન છે, રકમમાં આપ્યું છે કે m દળ છે, તો ત્યાં આગળ મિસ્ટર આનંદ છે? આનંદ ઇઝ ધેર? હા સર. બોલો આનંદ, તમે કહેશો દ્રવ્યમાન માટે શું લખવું જોઈએ? m1 l0 t0. ખાલી m1 લખીશું તો પણ ચાલશે, 0 વાળા પદ ના લખી તો ચાલશે. તમે જ પૂરું કરો. ચલો v ઝડપ છે, ઝડપ માટે શું લખશું? ઝડપ માટે શું લખીશું? જો ગભરાશો નહીં જીવનમાં, આવડે છે? l1 ઓકે, t-1. પરફેક્ટ. ઝડપ અંતર ભાગ્યા સમય l1 t-1 m0. r એ ત્રિજ્યા દર્શાવે છે, તો ત્રિજ્યા માટે શું લખવું જોઈએ આનંદ? l1. ઓકે, l1. તો આનું સાદુરૂપ આપીએ આપણે. જો આનું સાદુરૂપ આપીએ તો mv²/r, તો આ સાઈડ આવશે. ચલો એક સ્ટેપ વધારીએ, m1 એઝ ઇટ ઇઝ, m0 ની 2 ઘાત એટલે 0 થાય, l1 ની 2 ઘાત એટલે l2 થશે, t-1 ની 2 ઘાત એટલે t-2 થશે અને છેદમાં l1. તો સાદુરૂપ આપીએ તો m1 બાકી રહેશે, l1 બાકી રહેશે, t-2 બાકી રહેશે. તો મિત્રો જો તો સમીકરણ 1 અને 2 બંને દેખો તો શું થાય છે? ડાબી બાજુનું અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન છે, હા કે ના? હા સર. આ છે, તો આથી કહી શકાય કે આમ ડાબી બાજુ ના પાસું અને જબાના પારિમાણિક સૂત્ર સમાન છે, અર્થાત F is equals to mv²/r પારિમાણિક દ્રષ્ટિએ
યથાર્થ છે. તો શું મિત્રો તમને સમજ પડી યથાર્થતા કઈ રીતે ચકાસી શકાય? હા સર. ડાબી બાજુ અને જમણી Yes, sir. બાજુના ડાબા ઓકે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન થઈ જાય તો કહી શકાય કે આપેલ સમીકરણ યથાર્થ છે. હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ આ પારિમાણિક દ્રષ્ટિએ એવું કેમ લખ્યું છે? આમાં પારિમાણિક દ્રષ્ટિએ એવું કેમ લખ્યું છે? પારિમાણિક દ્રષ્ટિએનો મતલબ એકમની દ્રષ્ટિએ. પારિમાણિક દ્રષ્ટિએનો મતલબ એકમની દ્રષ્ટિએ એવું કેમ લખ્યું છે? તો હું તમને કહું એનું કારણ શું છે. આ પારિમાણિક દ્રષ્ટિએ લખવાનું કારણ શું છે એ તમને કહું. વ્રજ શાહ, વ્રજ ઓકે ક્વેશ્ચન એવો થાય કે આવું કેમ લખ્યું છે પારિમાણિક દ્રષ્ટિએ અથવા એકમની દ્રષ્ટિએ? તો મિત્રો હું તમને સમજાવું. ચલો f બરાબર mv સ્ક્વેર અપોન r એ યથાર્થ છે એવું સાબિત થયું. માની લો કે f બરાબર હાફ mv સ્ક્વેર અપોન r હોત, હાફ mv સ્ક્વેર અપોન r, તો શું આ યથાર્થ થાત? હા કે ના? વિચારીને મને કહો તો. યસ સર. હા સર. આ પણ યથાર્થ થાત કારણ કે હાફ નું પારિમાણિક સૂત્ર શું છે? M0L0T0. હા, f બરાબર 3mv સ્ક્વેર અપોન r હોત તો આ યથાર્થ થાત? આ પણ યથાર્થ થાત કારણ કે ત્રણ નું પણ પારિમાણિક સૂત્ર 0 0 છે. 0 0 કહેવા માંગુ છું કે આ f બરાબર mv સ્ક્વેર અપોન r એ સાચું જ છે કે ખોટું છે એ ના કહી શકાય કારણ કે શક્ય છે કે f બરાબર mv સ્ક્વેર અપોન r પણ હોઈ શકે, f બરાબર હાફ mv સ્ક્વેર બાય r પણ હોઈ શકે, f બરાબર 3mv સ્ક્વેર બાય r પણ હોઈ શકે. એટલે આપણને એનું સાચું સૂત્ર ખબર ના પડે, પણ હા પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ ખબર પડી જાય. હવે મિત્રો કોઈ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ જ ખોટું પડી જાય તો તેનો મતલબ કે સૂત્ર શક્ય જ નથી. કોઈ સૂત્રમાં ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન ના થાય તો સમજવાનું કે સૂત્ર જ ખોટું છે. પણ સમાન થઈ જાય તો એનો મતલબ એવો નથી કે સૂત્ર સાચું જ છે. એનો મતલબ ખાલી એટલો જ થાય કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. કોઈ તમને એમ કે જો હજી એક્ઝામ્પલ આપું. ચલો કોઈ તમને એવું પૂછે છે કે ગતિ ઉર્જા ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર ની યથાર્થતા ચકાસો. ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર ની યથાર્થતા ચકાસો એવું કોઈ પૂછે છે અને મારે જાણવું છે કે યથાર્થ છે કે નહીં. ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર ની યથાર્થતા ચકાસવી છે. સાચું છે સર. એટલે સાચું છે એવું ના બોલાય, થોડું વધારે સાચું બોલો. શું બોલવું જોઈએ? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. હા, કારણ કે ગતિ ઉર્જાનું સાચું, હા ગતિ ઉર્જાનું ખરેખર સાચું સૂત્ર તો શું છે? M1L2T minus 2. નહીં. હાફ mv સ્ક્વેર. હા, ગતિ ઉર્જાનું ખરેખર સૂત્ર તો હાફ mv સ્ક્વેર છે. એટલે વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે આપણે માત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસી શકીએ છીએ. હું સમજાવું એક જ મિનિટમાં ફરીવાર આખું ગતિ ઉર્જાની વાત ફરીવાર કરું છું. તો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ગતિ ઉર્જા k બરાબર mv સ્ક્વેર ની યથાર્થતા ચકાસો, જ્યાં m બરાબર દળ અને v બરાબર ઝડપ છે એવું આપેલું છે. તો સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડનું પાસું, તો લેફ્ટ હેન્ડ સાઈડમાં તો કાઇનેટિક એનર્જી છે. ચલો ઉર્જાનું પાસું શું આવશે મિત્રો? M1L2T minus 2. એ આપણે જાણીએ છીએ. ઓકે, અચ્છા ઋષભ છે ત્યાં આગળ? ઋષભ છે? ઓકે, હવે રાઈટ હેન્ડ સાઈડનું પારિમાણિક સૂત્ર, તો રાઈટ સાઈડનું પારિમાણિક સૂત્ર એટલે mv સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર, અર્થાત m નું પાસું ઇન્ટુ વેગના પાસુનો વર્ગ. તો mv સ્ક્વેરનું પાસું શોધીએ તો m તો દ્રવ્યમાન છે, દ્રવ્યમાન માટે m1 અને વેગનો વર્ગ
એટલે L1 T minus 1 નો વર્ગ. તો આ તો મિત્રો થઈ જશે M1 L2 T minus 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી કહી શકાય કે K બરાબર mv સ્ક્વેર યથાર્થ છે એવું ના કહેવાય, પણ શું કહેવાય? પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. કારણ કે ખરેખર તો ગતિ ઊર્જાનું સાચું સૂત્ર તો યાદ છે મિત્રો, શું હતું? હાફ mv સ્ક્વેર. એટલે હું એવું સમજાવવા માંગુ છું કે આની મર્યાદા છે. આપણે ખાલી સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસી શકીએ છીએ, સાવ સાચી યથાર્થતા ચકાસી શકતા નથી. પણ પારિમાણિક દ્રષ્ટિએ તો યથાર્થતા ચકાસી શકીએ છીએ ને. અને માની લો કે પારિમાણિક દ્રષ્ટિએ જ ખોટું હોય તો પછી કહી શકાય કે આ સમીકરણ શક્ય જ નથી. મિત્રો, આ પારિમાણિક દ્રષ્ટિએ શબ્દ શા માટે લખવો પડે ખબર પડી તમને? કારણ કે Yes, sir. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા આપે છે, સાવ સાચી યથાર્થતા આપતું નથી. જેમ કે ગતિ ઉર્જા ખરેખર તો હાફ mv સ્ક્વેર છે, છતાં પણ પારિમાણિક દ્રષ્ટિએ તો mv સ્ક્વેર પણ સાચું જ છે. પારિમાણિક દ્રષ્ટિએ તો mv સ્ક્વેર પણ સાચું છે. એટલે ઇન શોર્ટ, આપણે પારિમાણિક સૂત્રનો યુઝ કરીને સમીકરણની યથાર્થતા નહીં, પારિમાણિક યથાર્થતા સમીકરણની પારિમાણિક યથાર્થતા ચકાસી શકીએ છીએ. ચલો હજી એક ક્વેશ્ચન લઈએ. હજુ એક ક્વેશ્ચન લઈએ. મિત્રો, મારો અવાજ તમારા સુધી બરાબર આવે છે ને? હા સર. હા સર. Sir. ઓકે 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 ફાઇન. દબાણ P બરાબર રો GH ની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસો. હા, રકમમાં આપ્યું હશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે બિલકુલ ચિંતા ના કરવી. આ બધી વસ્તુ આપી હશે, જ્યાં રો બરાબર ઘનતા, G બરાબર ગુરુત્વ પ્રવેગ અને H બરાબર ઊંચાઈ. આ બધું આપ્યું હશે. તો મિત્રો, વળી પાછું શું કરીશું? હવે તમને ખબર છે શું કરવું છે. બોલો, શું કરીશું? Left hand side. લેફ્ટ હેન્ડ સાઈડ નું ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર. તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ દબાણનું પારિમાણિક સૂત્ર. M1L minus 1 T જેને પૂછ્યું એ જવાબ આપશે. M1L minus. જેને પૂછ્યું એ જવાબ આપશે. અચ્છા, ત્યાં આગળ તિથિ છે. તિથિ, હા સર. તો તિથિ બોલો, શું લખવું જોઈએ? એટલે દબાણનો એકમ n પારિમાણિક સૂત્ર બોલો. -2 અને બીજા t -2 એટલે m1 L1 t -4. દબાણ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર હા, m1 બરાબર. L -1 t -2 થશે. સમીકરણ નંબર 1. હજી જો મિત્રો પારિમાણિક સૂત્ર તમે તૈયાર ના કર્યા હોય તો મહેરબાની કરીને મેં જે 34 ભૌતિક રાશિઓ કીધેલી છે એના પારિમાણિક સૂત્રો તૈયાર કરજો. ચલો, રાઈટ હેન્ડ સાઈડ નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ રો GH નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ રો નું, G નું અને H નું પારિમાણિક સૂત્ર. ચલો, રો ઘનતા છે. અભિષેક છે ત્યાં આગળ? અભિષેક,
અભિષેક દેસાઈ, हाँ सर। અભિષેક બોલો, ઘનતાનું પારિમાણિક સૂત્ર ખબર છે? हाँ M1L-3T0। વેરી ગુડ. M1L-3T0. ઓકે, ચલો આર્ષ છે ત્યાં આગળ, આર્ષ હા સર. બોલો આર્ષ. પારિમાણિક સૂત્ર ગુરુત્વ પ્રવેગ, જી એ ગુરુત્વ પ્રવેગ છે એટલે આફ્ટર ઓલ તો પ્રવેગ જ છે. ચલો પ્રવેગનું પારિમાણિક સૂત્ર બોલો. L1T-2. વેરી ગુડ. L1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, M1T-2 અને h એ ઊંચાઈ છે તો ઊંચાઈ માટે તો આપણને ખબર જ છે કે L1 લખી શકાય. સાદુરૂપ આપો, M1 as it is રહેશે, L-3 L1 એટલે L1 એટલે L2 પણ L-3 એટલે L-1 થશે અને T-2. તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ 1 અને 2 પરથી આપેલ સૂત્ર P બરાબર ρgh પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો મિત્રો, શું તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો આવડશે યથાર્થતા ચકાસવાના? Yes sir. हाँ सर। દર વખતે યથાર્થ હોય જ એવું જરૂરી નથી. હા, એવું બની શકે કે યથાર્થ ના પણ હોય, એવું બની શકે કે યથાર્થ ના પણ હોય. ઓકે, ચલો મારા ક્વેશ્ચનનો આન્સર આપજો મિત્રો, ક્વેશ્ચનનો આન્સર આપજો. x પ્લસ વાય બરાબર ઝેડ છે. ધારો કે x 5 કિલો છે, y 10 સેકન્ડ છે, તો z શું આવશે? કોઈ કહેશે મને? કહેશે? x 5 કિલોગ્રામ છે, y 10 સેકન્ડ છે, તો z શું આવશે? સેકન્ડ. અચ્છા, મને એવું કહો કે x 5 કિલોગ્રામ છે અને y 10 કિલોગ્રામ છે, તો જવાબ શું આવશે? 15 આવશે 15 કિલો. 15 કિલોગ્રામ થાય. શક્ય છે, પોસિબલ છે. પણ જો x 5 કિલોગ્રામ હોય, y 10 સેકન્ડ હોય, તો શું આવો સરવાળો કરી શકાય? હા કે ના? ના. ना ના ના. सरकारी ना गंगा करी હા, મતલબ શું થયો કે x y અને z, x y અને z આ ત્રણે ત્રણના એકમ, x y અને z આ ત્રણે ત્રણના એકમ સમાન હોવા જોઈએ તો જ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ z પોસિબલ છે. એટલે x નો એકમ, y નો એકમ અને z નો એકમ સમાન એકમ, આ બધાના એકમો સમાન હોય ને તો જ આ વસ્તુ શક્ય છે. માની લો કે x માઇનસ વાય બરાબર z છે, x 10 મીટર છે, y 2 મીટર છે, તો જવાબ શું આવશે? કોઈ કહેશે મને? 8 मीटर। મીટર. પણ આવ્યો છે એમાં મીટર મીટર મીટર, હા કે ના? પણ એવું આપ્યું હોત કે x 10 મીટર છે અને y 2 કિલોગ્રામ છે, તો z મળી શકે? આવું થઈ શકે?
ના. 2 કિલોગ્રામ બાદ થઈ શકે? ના થઈ શકે. તો હું આના ઉપરથી મિત્રો એવું સમજાવવાનો ટ્રાય કરું છું કે કોઈ સમીકરણની અંદર z બરાબર x પ્લસ ઓર માઇનસ y પ્લસ ઓર માઇનસ w પ્લસ ઓર માઇનસ a પ્લસ ઓર માઇનસ b ગમે તે સરવાળો કે બાદબાકીમાં ગમે તેટલા પદ હોય, સરવાળા કે બાદબાકીમાં ગમે તેટલા પદ હોય, એ બધા જ પદોના એકમો શું થવા જોઈએ? બોલો. સમાન હોવા જોઈએ. સમાન બધા જ હોવા જોઈએ. પદોના એકમો હોવા જોઈએ. સમાન હોય તો જ તે સૂત્ર યથાર્થ છે. યથાર્થ હોય. શું આ સમજ પડ્યું મિત્રો? હા સર. Yes, sir. હા સર. ઓકે. અને એકમ સમાન હોવા એનો મતલબ શું થયો? એનો મતલબ કે તેમના પારિમાણિક સૂત્રો સમાન હોવા. એકમ સમાન હોવા એનો મતલબ કે પારિમાણિક સૂત્ર સમાન હોવા. એટલે જો કોઈ સૂત્રની અંદર માત્ર ડાબી બાજુ અને જમણી બાજુ આ બે જ પદ ના હોય, ઘણા બધા 2 કરતા વધારે પદો હોય, અને તો એ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ ક્યારે બને? તો કે ભાઈ જેટલા પદ હોય ને એ બધા પદના એકમ અર્થાત પારિમાણિક સૂત્ર સમાન હોવા જોઈએ, તો એ યથાર્થ કહેવાય. પણ જો એક પણ ખોટું હોય તો યથાર્થ ના કહેવાય. સરવાળો બાદબાકી ત્યારે જ શક્ય બની શકે કે જો બધાના એકમો સરખા હોય, અર્થાત પારિમાણિક સૂત્ર સમાન હોય. એટલે અત્યાર સુધી મેં જે યથાર્થતાના ક્વેશ્ચન લીધા ને એમાં ખાલી 2 જ પદ હતા, ડાબી બાજુ ને જમણી બાજુ. પણ 2 કરતા વધારે પદો હોય તો જેટલા પદો આવેલા હોય સૂત્રમાં એ બધા જ પદ ના એકમો સમાન હોવા જોઈએ, અર્થાત પારિમાણિક સૂત્ર સમાન હોવા જોઈએ, તો તે સૂત્ર યથાર્થ કહી શકાય, અધરવાઇઝ નહીં. એક એક્ઝામ્પલ લઉં એટલે વધારે ક્લિયર થશે. એક એક્ઝામ્પલ લઈશ એટલે વધારે ક્લિયર થશે. ઓકે. ક્વેશ્ચન એવો છે કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે સ્થાનાંતર d બરાબર VOT પ્લસ હાફ a² t² સમીકરણની પારિમાણિક યથાર્થતા ચકાસો. એટલે એક સમીકરણ આપ્યું છે, પણ મિત્રો તમે દેખો તો આ સમીકરણમાં કેટલા પદો છે? આ સમીકરણની અંદર કેટલા પદો આવેલા છે? 3 પદો છે. તો મિત્રો આ સમીકરણ યથાર્થ ક્યારે થઈ શકે? કોઈ કહેશે? એકમ સમાન હોય ત્યારે. હવે એકમના બદલે શું બોલશો? હા, બધા 3 પદના પારિમાણિક સૂત્ર તો તે યથાર્થ છે તેમ કહી શકાય. તો આપેલ સમીકરણની યથાર્થતા ચકાસવી છે, તો આવા સિચ્યુએશનમાં આપણે જેટલા પદ આવેલા હોય પેલા d નું પારિમાણિક સૂત્ર,
તો ડી શું છે? તો કે ભાઈ ડી તો સ્થાનાંતર છે. તો સ્થાનાંતર માટે શું આવશે મિત્રો? m0 l1 t0. સમીકરણ નંબર 1. હવે શું કરીશું મિત્રો? 3 પછી VOT અને હાફ a સ્ક્વેર t સ્ક્વેર. ડી નું પતી ગયું. હવે શું કરીશું? શોધીશું હાફ a સ્ક્વેર t સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર અલગથી શોધીશું. મિત્રો હમણાં આપણે સમજ્યા કે જ્યારે સરવાળા બાદબાકીમાં જેટલા પદો આવતા હોય ને આનો એકમ સમાન હોય તો જ એ શક્ય બની શકે. અર્થાત પારિમાણિક સૂત્ર સમાન હોય તો એ સૂત્ર સાચું બની શકે. તો ડી નું પારિમાણિક સૂત્ર લખ્યું. હવે આપણે લખીશું VOT નું પારિમાણિક સૂત્ર. અર્થાત VO નું પારિમાણિક સૂત્ર, T નું પારિમાણિક સૂત્ર. ચલો VO શું છે? V0 શું છે? તો કે ભાઈ પ્રારંભિક વેગ. પ્રારંભિક હોય કે અંતિમ હોય, છે તો વેગ ને, છે તો વેગ. તો શું લખશું મિત્રો? L1 t minus L1 t minus 1. અને ઇન્ટુ સમય. ઇન્ટુ સમય એટલે T1. T1. સાદુરૂપ આપીએ તો m0 l1 t0. ચલો સમીકરણ 1. પણ હજી આખું સૂત્ર ક્યારે યથાર્થ બની શકે? ત્યારે જેટલા પદ હોય ને, જેટલા પદો એ બધાના એકમ સમાન થાય તો પોસિબલ થાય, અધરવાઇઝ પોસિબલ ના થાય. તો હવે કોણ બાકી રહ્યું? હાફ a સ્ક્વેર t સ્ક્વેર નું પાસું ઇઝ ઇક્વલ્સ ટુ હાફ નું પાસું a સ્ક્વેર નું પાસું t સ્ક્વેર નું પાસું. ચલો મિત્રો હાફ નું શું આવશે? કોઈ કહેશે? m0 0 L0 t0. તો હાફ નું તો 0 0 0 છે. કે ના લખો કોઈ ફરક નહીં પડતો. લખો કે ના લખો કોઈ ફરક નહીં પડતો. ચલો એ શું છે? એ પ્રવેગ. પ્રવેગ છે. તો પ્રવેગ નું શું થશે મિત્રો? L1 t minus 1. L1 t minus 2 નો વર્ગ. અને t સમય તો t લખી નાખું સીધું જ t સ્ક્વેર. તો t સમય છે એટલે એનું થશે t સ્ક્વેર. તો મિત્રો સાદુરૂપ આપીએ. જો સાદુરૂપ આપવા તો આ થશે L2 minus 4 T2. તો મિત્રો હાફ a સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર m0 L2 અને T minus 2 થશે. સમીકરણ નંબર 3. તો સ્પષ્ટ છે કે શું આપેલ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. ના કહેવાય. ના કહેવાય. સમીકરણ 1, 2 અને 3 પરથી સ્પષ્ટ છે કે આપેલ સૂત્ર યથાર્થ નથી. બાળકો યથાર્થ ના હોય ને પછી એને પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી એવું લખવાની જરૂર નથી. એ યથાર્થ નથી જ. પછી એમાં પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી એવું ના લખે તો પણ ચાલે, કારણ કે ખોટું જ બનશે. ઇઝ ધેટ ક્લિયર એવરીબડી ફ્રેન્ડ્સ? Yes, sir. યસ સર. Yes. Yes, sir. Yes, sir. તો મિત્રો કન્ક્લુઝન શું મળ્યું કે જો બે પદ હોય ને ડાબા અને જબા, તો એની યથાર્થતા ચકાસવી હોય તો શું કરવાનું કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર થાય છે કે નહીં એ દેખવાનું. જો થઈ જાય ડાબા અને જબા સમાન થઈ જાય તો કહેવાનું યથાર્થ છે પારિમાણિક દ્રષ્ટિએ, ના થાય તો કહેવાનું કે યથાર્થ નથી. પણ બે કરતા વધારે પદ આવેલા હોય 3, 4 કે 5 સરવાળામાં, તો એની યથાર્થતા ક્યારે સત્ય બની શકે કે જેટલા પદ આવતા હોય ને એ બધા જ પદ
ના એકમો અર્થાત પારિમાણિક સૂત્ર સમાન હોય ને તો જ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ બની શકે, અધરવાઇઝ એ સૂત્ર યથાર્થ નથી. શું મિત્રો આ સમજમાં આવ્યો? Yes, sir. હજી એક Sir. Yes, હજી sir. એક ક્વેશ્ચન, હજી આના ઉપરથી ઉલટો ક્વેશ્ચન આપું. મિત્રો હવે ઉલટો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે બળ બરાબર x ભાગ્યા ઘનતા પ્લસ y યથાર્થ છે જ, યથાર્થતા ચકાસવાની નથી, યથાર્થ છે. આઈ રિપીટ, આમાં યથાર્થ છે એવું આપેલું છે, યથાર્થતા ચકાસવાની નથી પૂછી. તો ક્વેશ્ચન શું છે? તો કે ભાઈ x અને y ના પારિમાણિક સૂત્ર શોધો. ચલો મિત્રો, આ સમીકરણ યથાર્થ છે તો હવે સૌથી પહેલું સ્ટેપ હું શું લખીશ? કોઈ કહેશે મને? ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર. ડાબા બરાબર જબા એવું નહીં લખવાનું ભાઈ. અહીંયા કેટલા પદ છે? બળનું પારિમાણિક સૂત્ર. હા, આપેલ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે જ નો મતલબ એવો થયો કે જેટલા પદ હોય ને, કેટલા પદ છે જો તો 1, 2 અને 3 પદ છે. ડાબા બરાબર જબા નહીં કરવાનો હો. જેટલા પદ હોય એ બધા સમાન કરવાના. તો આનો મતલબ એવો થયો કે બળનું પાસું બરાબર x અપોન ઘનતાનું પાસું બરાબર y નું પાસું. મિત્રો આ પારિમાણિક નો મતલબ એકમ કહેવાય. એટલે આ સમીકરણ યથાર્થ છે, મતલબ કે 3 પદના પાસું અર્થાત એકમ સમાન છે. ઘણા લોકોને આવી અહીંયા પ્લસ લખવાની ઈચ્છા થાય છે, અહીંયા પ્લસ લખવાની ઈચ્છા થાય ઘણા લોકોને. ના, સાચું કહેવાય. મિત્રો પારિમાણિક સૂત્રનો મતલબ એકમ એવો થાય. આ સમીકરણ યથાર્થ છે નો મતલબ શું થયો કે આ 3 પદના એકમ, 3 પદના એકમ અર્થાત 3 પદના પારિમાણિક સૂત્ર સમાન થાય. તો આમ સાબિત થાય છે કે બળનું પાસું બરાબર y નું પાસું. તો આથી કહી શકાય કે y નું પારિમાણિક સૂત્ર શું આવશે મિત્રો? જે બળનું છે તે. y નું પારિમાણિક સૂત્ર જે બળનું છે તે આવશે. એટલે આપણને y નું મળી ગયું. અને બીજી વાત, x અપોન ઘનતા નું પાસું બરાબર બળનું પાસું. તો મિત્રો આના પરથી કહી શકાય કે તો પછી x નું પાસું કઈ રીતે મળશે? બળનું પાસું ગુણ્યા ઘનતાનું પાસું. ઘનતાને જમણી બાજુ લઈ જતા, ઘનતાને જમણી બાજુ લઈ જતા. આમ સાબિત થાય છે કે x નું પાસું બરાબર બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 ઘનતા m1 l-3 t0. તો સાદુરૂપ આપશો ને મિત્રો, આનું સાદુરૂપ આપી દેશો તો x નું પારિમાણિક સૂત્ર સાદુરૂપ આપીએ તો m1 એટલે m2 થશે, l1 l-3 એટલે સાદુરૂપ આપું છું મિત્રો, એક જ મિનિટ. આનું સાદુરૂપ આપી દઈએ ઓકે. તો જો સાદુરૂપ આપીશું ને તો થઈ જશે x નું પાસું is equals to m2 l-2 અને t પણ -2 l2 m1 ફરીવાર લખું છું, જગ્યા જ નહીં રહી છે. m2 l-2 t-2. શું મિત્રો આ સમજ પડ્યો તમને? Yes, sir. એટલે Yes, આમાં sir. નવું શું શીખ્યો?
ઉલટા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. યસ સર. એવું આપી શકે કે યથાર્થ છે, તો યથાર્થ હોય ને અને બે જ પદ હોય ને, બે જ પદ, તો ડાબાનું ઇક્વલ ટુ જમાનું કરવાનું. પણ બે કરતા વધારે પદ હોય તો યથાર્થ ક્યારે કહેવાય? તો જેટલા પદ આપ્યા હોય એ બધા જ પદના પારિમાણિક સૂત્ર સમાન કરવાના. જેટલા પદ આપ્યા હોય એ બધાના પારિમાણિક સૂત્ર સમાન કરવાના, તો એ યથાર્થ છે એવું થાય, અથવા યથાર્થ હોય તો એ સમાન કરવાના. હજી અમુક ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે વધારે ક્લિયર થાય આ વસ્તુ. હજી અમુક ક્વેશ્ચન્સ સોલ્વ કરીએ એટલે વધારે ક્લિયર થાય. આ જેટલા ક્વેશ્ચન્સ અહીંયા અમે કરાવ્યા છે એના સ્ક્રીનશોટ તમને તમારા વોટ્સઅપમાં મળી જશે મિત્રો. જેટલા ક્વેશ્ચન્સ કરાવ્યા છે એના સ્ક્રીનશોટ એટલે કે એના ફોટોગ્રાફ્સ તમને વોટ્સઅપમાં મળી જશે. સો ગેટ બેક ટુ ધ ન્યૂ. હજી અમુક ક્વેશ્ચન સોલ્વ કરીએ મિત્રો. ઓકે, ક્વેશ્ચન એવો છે મિત્રો કે અંતર ડી બરાબર એટી પ્લસ બી અપોન ટી પ્લસ સી પ્લસ ડી अंतर x बराबर एटी प्लस बी अपॉन टी प्लस सी प्लस डी पारिमाणिक दृष्टिए यथार्थ है, तो ए बी सी અને डी ना पारिमाणिक सूत्र शोधो ज्यां टी समय है. आ एक्स तो अंतर है ज, एक्स तो अंतर ज है, टी समय है, तो ए बी અને सी डी ना पारिमाणिक सूत्र शोधवाना है. चलो मित्रों सौथी पहलू काम शुं करीशुं? कोई कहेशे मने? આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. હા, તો એટલે અંતર x બરાબર d, એટલે d નું પારિમાણિક સૂત્ર એ અંતરનું પારિમાણિક સૂત્ર. પછી જો એની સિવાય એને બધા જોડે સરખાઈ દેવાનું અંતર. ઓકે, સૌ પ્રથમ એવું લખીશું કે આપેલ સૂત્ર पारिमाणिक दृष्टिए यथार्थ है. आपेल सूत्र पारिमाणिक दृष्टिए यथार्थ है, तेथी जेटला पद होय 1 2 3 4 जेटला पद होय बधाना पारिमाणिक सूत्र समान थाय. तेथी x નું પાસું बराबर ए टी નું પાસું बराबर बी अपॉन टी प्लस सी નું पारिमाणिक सूत्र અને बराबर डी નું पारिमाणिक सूत्र. चलो आ तो साचું છે જ, પણ એની પહેલા એક કામ કરવું જોઈએ. ચલો આ તો કરીશું જ, પણ હજુ એક કામ કરવું જોઈએ મિત્રો. અહીંયા આગળ તમે દેખો તો ટી પ્લસ સી છે, અહીં टी प्लस सी होवाथी तो मित्रों टी અને सी નો સરવાળો ક્યારે થઈ શકે? टी અને सी નો સરવાળો ક્યારે થઈ શકે? જ્યારે સરખાઈ કરના સૂત્રો સમાન હોય ત્યારે. હા, જ્યારે બંનેના એકમ સમાન હોય ત્યારે. તો टी प्लस सी હોવાથી टी નો એકમ અને सी નો એકમ સમાન હોવો જોઈએ, અર્થાત પાસું સમાન હોવા જોઈએ.
તો સી નું પાસું બરાબર સમયનું પારિમાણિક સૂત્ર. તો આપણને સૌ પ્રથમ અહીંયા આગળ સી નું પારિમાણિક સૂત્ર મળી જશે. ચલો સી નું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું, સમયનું પારિમાણિક સૂત્ર છે. ઓકે, હવે આપણે પહેલું અને છેલ્લું સરખાવીએ. હવે હમણાં ભાઈએ વાત કરી ને, એક જણે વાત કરી એ પ્રમાણે હવે x નું પારિમાણિક સૂત્ર બરાબર at નું, પહેલું ને બીજું સરખાવીએ. x નું પારિમાણિક સૂત્ર બરાબર at નું પારિમાણિક સૂત્ર. તો આથી કહી શકાય કે a નું પારિમાણિક સૂત્ર જો તમારે શોધવું હોય તો x નું જે ડિવાઈડ બાય t નું કરવું પડશે. સમજ્યા મિત્રો તમે આ વસ્તુ? હા સર. a ને સૂત્રનો કરતા બનાવો તો x upon t. તો x નું a નું પારિમાણિક સૂત્ર બરાબર x નું upon t નું. પણ x તો શું છે મિત્રો? x શું દર્શાવે છે? અંતર. તો x તો અંતર છે. તો m0 l1 t છેદમાં t શું છે? સમય. સમય. તો a નું પારિમાણિક સૂત્ર બનશે m0 l1 t માઇનસ. તો મિત્રો આ a નું પારિમાણિક સૂત્ર બની ગયું. ઓકે, હવે પહેલું અને ત્રીજું સરખાવીએ. હવે x નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ b upon t પ્લસ c નું પારિમાણિક સૂત્ર. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, થોડું નવું છે, ધ્યાન આપજો, થોડુંક નવું છે. તો b નો સૂત્રનો કરતા બનાવીએ તો x નું પાસું ઇન્ટુ t પ્લસ c નું પાસું. ચલો મિત્રો t માની લો કે t છે ને, ધારો કે t 10 સેકન્ડ છે, ધારો કે t 10 સેકન્ડ છે અને c 5, આપણને ખબર કે c નું પણ સેકન્ડમાં જ આવશે. તો t 10 સેકન્ડ, c 5 સેકન્ડ, તો જવાબ શું આવશે? 15 સેકન્ડ. 15 સેકન્ડ, પણ સેકન્ડમાં જ આવ્યો ને? 15 સેકન્ડ. આ આન્સર તો 15 સેકન્ડ એટલે સેકન્ડમાં જ આવ્યો ને? તો સેકન્ડમાં, તો t પ્લસ c નું પારિમાણિક સૂત્ર શું આવશે? T1 જ આવશે. ઘણા લોકો છે ને આવું વિચારે. જો હું ફરીથી સમજાવું, જો મિત્રો સાંભળજો મારી વાત. t 10 સેકન્ડ છે અને c 5 સેકન્ડ છે, તો જવાબ 15 સેકન્ડ જ આવ્યો. એટલે આવ્યો તો સેકન્ડમાં જ ને, એટલે t પ્લસ c નો આન્સર પણ સેકન્ડમાં જ છે, એટલે એનું પારિમાણિક સૂત્ર પણ t1 જ થાય. પણ ઘણા લોકો શું વિચારે કે આવું કરે, t1 પ્લસ t1 એટલે 2t1 કરે, આવું કરે. અલા ભાઈ, પારિમાણિક સૂત્ર તમે જ્યારે લખતા હો ત્યારે ક્યારેય અંક ના આવી શકે. t1 પ્લસ t1 બરાબર 2t1, આવું ના થાય કોઈ દિવસ. આવું ક્યારેય ના થાય કોઈ દિવસ. પારિમાણિક સૂત્ર હંમેશા છે ને કયા સ્વરૂપમાં? m l t અને e ના સ્વરૂપમાં અથવા k ના સ્વરૂપમાં જ આવે. આમાં 2 3 4 એવું બધું અંક ના આવી છે, ક્યારેય અંક ના આવે. એટલે તમારે કઈ રીતે વિચારવાનું હોય કે ભાઈ t સેકન્ડમાં છે, c સેકન્ડમાં છે, તો એનો જવાબ પણ સેકન્ડમાં જ આવે. એટલે એનું પારિમાણિક, એ આખે t પ્લસ c નો આખાનું પારિમાણિક સૂત્ર પણ t1 જ થાય. શું મિત્રો આ લોજિક સમજ્યા? Yes, sir. હવે x તો અંતર છે એટલે l1 અને t પ્લસ c આખાનું શું લખવાનું? લખવાનું. એટલે b નું પારિમાણિક સૂત્ર m0 l1 t1 છે. તો મિત્રો b નું પારિમાણિક સૂત્ર મળી ગયું m0 l1 t1. શું આ મિત્રો સમજમાં આવ્યો? અહીંયા આગળ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી કે t પ્લસ c આખાનું પણ સેકન્ડ જ થાય. એવું નહીં કે સેકન્ડ પ્લસ સેકન્ડ તો સેકન્ડ સ્ક્વેર કરી નાખીએ.
T2 કરી નાખીએ એવું ના થાય, એ આખું સેકન્ડમાં જ મપાય એટલે T1 જ થાય. અને છેલ્લું હવે શું બાકી રહ્યું મિત્રો? હવે શું કરીશું? હવે કોને સરખાઈશું? X and D. આ બે સરખાઈ દીધા. આ બે સરખાવ્યા અને આ બે પણ સરખાવ્યા અને હવે પહેલું છેલ્લું સરખાઈએ. હવે શું કરીશું? X બરાબર D. X બરાબર D. બરાબર ડી નું પાસું. તો આમ સાબિત થાય છે કે ડી નું પારિમાણિક સૂત્ર M0L1T0. તો મિત્રો આપણને ડી નું પારિમાણિક સૂત્ર પણ મળી ગયું. ડી નું પારિમાણિક સૂત્ર આમ તો સૌથી પહેલા જ મળી શકે એવું હતું, પણ આપણે લાઈનસર સરખાયું બધું. તો મિત્રો શું આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાય તો આવડી શકે? હા સર. હા સર. એટલે મિત્રો આજે મેં તમને 3 વસ્તુ શીખવાડી. આજના લેક્ચરમાં મેં તમને 3 વસ્તુ શીખવી. એક તો પારિમાણિક વિશ્લેષણની બીજી ઉપયોગિતા કે આપેલ સમીકરણની યથાર્થતા ચકાસવાની. એમાં 2 વસ્તુ હોઈ શકે, કાં તો 2 જ પદ હોય, ડાબા અને જમણી બાજુ. તો એની યથાર્થતા કેવી રીતે સરખાઈ શકાય કે ભાઈ ડાબાનું પાસું ઇઝ ઇક્વલ્સ ટુ જબાનું પાસું થઈ જાય તો એ સમીકરણ યથાર્થ કહેવાય. તો 2 જ પદ હોય ને, 2 જ પદ, તો ડાબા બરાબર જબા થાય, ડાબાનું અને જબાનું સમાન થાય છે કે નહીં ચેક કરો. પણ જો 2 કરતા વધારે પદો હોય, જો સમીકરણમાં 2 કરતા વધારે પદો હોય તો તમારે શું કરવું પડે? જેટલા પદો આવેલા હોય સરવાળા કે બાદબાકીમાં, જેટલા પદો આવેલા હોય એ બધા પદોની ઇન્ડિવિડ્યુઅલ, બધા જ પદોની સેપરેટલી અલગ અલગ પારિમાણિક સૂત્ર શોધવા પડે. અને જો બધા જ પદોના પારિમાણિક સૂત્ર સમાન થાય તો કહેવાય કે આપેલ સમીકરણ યથાર્થ છે, અધરવાઇઝ નથી. અને ત્રીજી વસ્તુ શું શીખવાડી મેં કે માની લો કે સમીકરણ યથાર્થ છે એવું આપેલું છે, સમીકરણ યથાર્થ છે એવું આપેલું છે, તો એના ઉપરથી અલગ અલગ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આપણે શોધી શક્યા. તો આજે 3 વસ્તુ શીખવાડી. એક તો 2 જ પદો હોય તો ડાબા બરાબર જબા કરવું યથાર્થતા ચકાસવા માટે. બીજું 2 કરતા વધારે પદો હોય તો જેટલા પદો હોય એ બધાનું ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ શોધવાનું સેપરેટલી અને સમાન છે કે નહીં ચેક કરવાનું. અને ત્રીજું, ધારો કે ઓલરેડી સમાન છે એવું આપેલું છે, યથાર્થ છે એવું આપેલું છે, તો શું કરવાનું કે બધા અલગ અલગ પદોના પારિમાણિક સૂત્ર સમાન છે એવું ધારી લેવું પડે યથાર્થ હોય તો, અને અજ્ઞાત ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આપણે શોધી શકીએ. તો આવા મિત્રો હું 7-8 ક્વેશ્ચન તમને આ બધા જે મેં કરાવ્યા છે તો તમારે એક વાર લખવાના જ છે. મેં જે ક્વેશ્ચન કરાવ્યા છે હોમવર્કમાં શું તમારે કરવાનું છે, તો મેં જે ક્વેશ્ચન આજે મેં કરાવ્યા એના ફોટોગ્રાફ્સ તમને મોકલાવીશ. એ તો તમારે એક વાર કરવાના જ છે. આ સિવાય બીજા હું 8-10 ક્વેશ્ચન તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપીશ. બીજી આ પારિમાણિક વિશ્લેષણની સેકન્ડ એપ્લિકેશનના આધારિત અમુક બીજા ક્વેશ્ચન હું તમને અલગથી 8-10 ક્વેશ્ચન આપીશ. એ પણ તમે જાતે ટ્રાય કરજો. પણ શું મિત્રો આજના લેક્ચરમાં સમજમાં આવ્યું બધું? અચ્છા, ઋષભ છે, ઋષભ ત્યાં આગળ? ઋષભ સમજમાં આવ્યું બધું? અચ્છા, આજે પહેલી વાર કોઈ બેઠું એવું કોઈ બેઠું છે? ફર્સ્ટ ટાઈમ બેઠું હોય એવું? હા સર. કોણ છે? મિતિ. હા, તિથિ મિતિ ખ્યાલ આવ્યો બધો? તિથિ. હા. અચ્છા, પછી બીજું કોણ છે? આર્ષ, તિથિ મિતિ, આનંદ, ઋષભ. સર હું. કોણ? તીર્થ. હા, તીર્થ, તમને ખ્યાલ આવ્યો બધો? હા. ઇઝ ઇટ ઓકે? હા, યસ. ઓકે. અને વિધિ નામની કોઈ છોકરી છે? વિધિ? વિધિ ઇઝ ધેર? વિધિ? ઓકે, ફાઇન. તો મિત્રો આજનો સેશન હું અહીંયા આગળ ખતમ કરું છું. તમે લોકોએ પેપર લખીને મોકલાયું હશે MCQ, આઈ હોપ. હવે પાછા ક્યારે મળીશું મિત્રો? ગુરુવારે. હા, ગુરુવારે. એમાં તમારે હોમવર્કમાં શું કરવાનું આવશે? હમણાં તમને ફોટોગ્રાફ મોકલું છું, એટલે એ બધા ક્વેશ્ચન એક વાર. ઉપરાંત અમુક 8-10 ક્વેશ્ચન એક્સ્ટ્રા હું તમને આપીશ પ્રેક્ટિસ માટે, પારિમાણિક વિશ્લેષણની બીજી ઉપયોગિતા પર આધારિત. તો એ તમારે કરવાના છે. આજનો સેશન હું અહીંયા આગળ અંત કરી રહ્યો છું. આઈ હોપ કે તમે
આ સિસ્ટમથી હવે થોડાક આ સિસ્ટમથી સેટ થઈ ગયા હશો. મને એવું લાગે છે કે હજી મને લાગે છે કે જૂન આખો આ રીતે ચાલશે, પણ તમારે માઇન્ડ સેટ કરીને આ જે સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમમાં કામ કરીને હોમવર્ક કરવાનું છે, એક્ઝામ આપવાનું છે, બધી જ વસ્તુ કરવાની છે. તો આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ખતમ કરી રહ્યો છું.